જય સ્વામિનારાયણ। આજે અમારે જવાનું તો એક મસ્ત મજાની જગ્યાએ, તો મારા ભાભી આવી ગયા હતા અને હું અને છોકરાને લઈને જવાનો હતો, અને અમારો રથ પણ તૈયાર હતો। રથમાં અમે બધા બેસી ગયા અને બસ જો ઘેટા બકરાની જેમ ઠાઈ દીધા, કારણ કે 4 છોકરા અને અમે 2 એટલે રિક્ષાવાળાને બસ મોંઘું પડતું હતું બિચારાકને। તો અમારે જ્યાં જવાનું હતું ત્યાં અમે પહોંચી ગયા અને એક્સિલેટર બંધ હતું, તો અમારે દાદર ચડવા પડ્યા। તો આ કઈ જગ્યા છે એ તમને ખ્યાલ આવ્યો હોય તો જરા કમેન્ટ કરી દેજો। અને રોડ ક્રોસિંગ માટે આવું પુલ બનાવેલું હતો, એની ઉપરથી ક્રોસ કરવાનો, જેથી કરીને આપણો ભય છે એ ઓછો રહે। અને અમે પહોંચી ગયા હતા મહારાણા પ્રતાપ ઉદ્યાનમાં, એટલે કે ચોપાટીમાં। અને ચોપાટીની અંદર એન્ટર થઈ ગયા અને છોકરા તો ભાઈ ખુશ થઈ ગયા। વિડીયો ગમે તો લાઈક શેર અને ફોલો કરી દેજો। યુટ્યુબમાં ક્યાંક આડી આવું તો જરા સબસ્ક્રાઈબ પણ કરી દેજો। ને આ ભાઈ અહીંયા આરામ કરતા હતા, ખબર નહીં કેમ। અને અમારે તો ભાઈ અમારું નાનું બાળપણ હતું એ યાદ કરવાનું હતું, કારણ કે અમે ચોપાટીની અંદર મોટા થયા અને અહીંયા જ આમ ઠેકડા મારતા। અને પછી ગયા સીધા અમે આ જે કસરતનું જે મશીન મૂક્યા છે ને ત્યાં, અને ત્યાં ગયા ને તો ભાઈ બહુ મજા આવી છોકરાને। પણ ચોપાટીમાં ઘણું ખરું હતું એ ઓછું થઈ ગયું છે, પબ્લિક પણ બહુ ઓછું હતું, એટલે થોડુંક દુઃખ તો અંદરથી થયું છે દિલથી। અને કહે છે કે રિનોવેશન ત્યાં કરાવવાનું છે। અને આ મારા બેન છે ઋતુબેન, એ તો ભાઈ કસરત કરીને જો એકદમ પતલા થઈ ગયા, ને અમારા આરુબેન તો દેખાશે ને પછી વારો તો મારો ભોધીનો। તો મને એમ થયું કે હું બહુ જાડી થઈ ગઈ છું ને, લાઈ હું થોડી કસરત કરી લઉં, પણ મને તો કાંઈ કસરત કરવાનું ફાવ્યું નહીં। અને પછી અમે થોડું ચાલ્યા ને તો આ છે મહારાણા પ્રતાપ, જે કહેવાય ને કે તાપી ઠેકીને એને ત્યાં ઊભા રહ્યા હતા। ભાઈ આનું કારણ તો મને એનો ઇતિહાસ ખબર નથી, તમને કંઈ ખબર હોય તો જરા કમેન્ટ કરી દેજો। અને પછી મને એમ થયું કે હું થોડુંક કેમેરામાં કેદ કરી લઉં, પછી સીધા નીકળ્યા આપણે જે રમતની જે રાઇડ્સ આવે ને ત્યાં। તો ત્યાં ગયા ત્યાં બધી રાઇડ્સ હતી, બધી નીકળી ગઈ હતી। મારા ભાભી ઊભા વિચારતા હતા કે આ શું થયું, અને ખરેખર સરપ્રાઈઝ અમે થઈ ગયા। અમે છોકરાને એના માટે તો લઈને ગયા હતા। અને પછી હતી અમારી જૂની યાદો અને ટેસ્ટી બટેકા ભૂંગળા, પણ ખરેખર જે પહેલાંનો સ્વાદ હતો એ અત્યારે મને ન મળ્યો, અને બંને તીખા ફાકડા જેવા હતા। તો મને તો ભાઈ એમ થયું કે 1-2 બટેકા ખાઈ જ લઉં, આવીશું ને તો લીંબુ નાખીને, કારણ મીઠું બિલકુલ નહોતું નાખ્યું, ટેસ્ટ એકદમ બહુ ખરાબ હતો। પણ તોય મેં ખાધા ખરા, અને પછી બધામાં પાલટી કરી અને નીકળી ગયા ઘરે। પાણી પીવા ગયા તો પાણી જ નહોતું, કારણ કે ચોપાટીમાં પાણી થઈ રહ્યું હતું, કારણ કે નદી તાપી મૈયા છે સુકાઈ ગયા હતા। પછી અમારે જવાનું તો આ જો બકા શોપનું નામ છે, અને આ ભાઈ બહુ સોડા મસ્ત બનાવે છે। તમે જો ચોપાટી જાઓ છો તો એ રસ્તે નીકળો છો તો આ શોપ ઉપર જાજો, અને સોડા પણ બહુ મસ્ત વેચે છે। અને અમને તો ઓળકાર નહોતો આવતો, ખાધા પછી પાચન પણ નહોતું થતું, તો અમે ક્યાં સોડા પીધી ને તો અમને ભાઈ બહુ મજા આવી ગઈ, અને બહુ મસ્ત એમ કાંઈ ઘટે નહીં ને એવી વસ્તુ હતું। અને તો તમે પણ જાજો, આ કોઈ પ્રમોશન નથી, આ તમારો ભાઈ છે, અને ઓળખાણ નીકળી એટલે મેં એનો વિડીયો લીધો। અને પછી ફરીથી અમે ઘેટા બકરાની જેમ પૂરાઈ ગયા રિક્ષામાં, અને અમારે જવાનું તો ઘેરે, કારણ કે ચોપાટીમાં કઈ કે મજા ન આવી। અને હવે ઉત્તરાયણનો સમય છે એટલે બધી બાકાજી તો બોલતી છે ફુગાની બધીની। તો અમારા કઠોદરા વિસ્તારનો રોડ છે ને જો ખાલી કેટલો મસ્ત મજાનો ધમધમે છે, અને ફૂલ તૈયારી કહેવાય ને કે અખંડ એમ અખંડ જ હતી। અને બધા શોપિંગ પણ સારી કરતા હતા, અને આવી ગયા ઘરે, તો ઘરે થોડુંક કામ મૂકીને ગયા હતા। જો કામ કરવામાં રહી તો પાછું ચોપાટી ટાઈમે ન પહોંચાય, અને પાછું ઘરે પહોંચવાનું, છોકરા ટ્યુશન હતું એટલે। અને પછી વાસણ ગોઠવી, અને બધા એમ કે ચોખાનું જે ઓહામણ નીકળવું એનાથી મોઢું ધોવાય, તો આજ તો ભાઈ મેં ભેગું કરી જ લીધું, અને મેં પણ મોઢું ધોઈ નાખ્યું, પણ ખબર નહીં હું કાંઈ ધોળી નહોતી, એવી કાળી રહી। તો આનું કાંઈ કારણ હોય તોય પણ મને કહેજો કે ભાઈ આ લગાવવાથી શું થાય। અને પછી એ તો સાંજનો ટાઈમ એટલે બપોરે જે રોટલી કરીને વધી હતી, કારણ કે અમારા સાહેબ ઋતુના પપ્પા ઘરે આવ્યા નહોતા, તો મને એમ થયું કે આ ગુલાબ સટ્ટો બનાવી જ નાખો। આ ગુલાબ સટ્ટાને તમે શું કહો છો જરાક મને કમેન્ટ કરજો, રેસીપી જોઈએ તો કમેન્ટ કરજો। અને આ ખાધા પછી જો જરે નહીં તો અમારા છોકરીઓ બાંધે, તમારા છોકરા શું કરે જરાક કહી દેજો। તો અમારે તો ભાઈ ફૂલ બાકાજી કે જોઈએ છોકરાની, અને 3 છે ને તો હાવ મગજ પકવી દે છે, પણ એનું બાળપણ છે એને જીવવા પણ દેવું જોઈએ, થોડીક રાયડો વેડકા તો થાય, પણ કાંઈ હાલે બીજું તો શું। અને પછી જો આ 2 બહેનો તો રાસ લેવા મળીને અમારે જવાનું તો એના અંકલની ઘરે, કારણ કે મારા ઋતુબેન જસદણથી આવ્યા હતા। તો મને એમ થયું કે આપણો પરિવાર હોય તો પરિવાર જ રહેશે, તો એની ઘરે પણ જવું જોઈએ। તો અમે પહોંચી ગયા સીધા મારા દિયરની ઘરે, તો ત્યાં ગયા ને ત્યાં ચીકુનું જ્યુસ એને આંટીએ બનાવ્યું હતું, અને એ જ્યુસ પીને બધાએ મોજ માણતા હતા, અને ઠેકડા પણ મારતા હતા, અને આ 2 ભાઈ પણ મોજ કરી। જય સ્વામિનારાયણ।